બનાસકાંઠા જિલ્લાના ઇન્દ્રામણા ગામે આવેલ છાશિયા તળાવની આજુબાજુ દબાણ હોવાનું લોકમુખ્ય ચર્ચા। તળાવ માટે 3 હેક્ટર માંગ સામે સ્થળની મુલાકાત કરતા સરકારના આદેશનું પાલન થયું છે કે નહીં તપાસ કરશે જાણવા મળશે। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઇન્દ્રામણા ગામના ખેડ ખાતા નંબર 462 થી સર્વે નંબર 521 હેઆરએ 51796 ચોરસ મીટર વાળી જમીન શ્રી ઇન્દ્રામણા ગ્રામ પંચાયત ખાતે ચાલે છે। તે સન નંબર 521 ની હેઆરએ 51796 ચોરસ મીટર જમીન પૈકી આરે 30,000 ચોરસ મીટર તળાવ નિમ કરવા કરાયો હતો હુકમ। મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા પાલનપુરના વંચાણ 3 ની વિગત અત્રેના અધિકારી પહોંચે છે। જે તમામ વિગતો અત્રેના અધિકારી પહોંચે જે તમામ વિગતો ધ્યાને લઈ આ ગામ ઇન્દ્રામણા તાલુકો કાંકરેજના જૂના સર્વે નંબર 283 નવા સર્વે નંબર 521 ની હે આરે 51796 ચોરસ મીટર પૈકીની હે આરે 30,000 ચોરસ મીટર જમીન મહેસૂલ કાયદાની કલમ 38 અન્વયે તળાવ તરીકે નિમ કરવા અને વહીવટી માટે ઇન્દ્રામણા ગ્રામ પંચાયતને સુપ્રત કરવા મહેરબાન નાયબ કલેક્ટર શ્રી ડીશાના હુકમ નંબર જમીન વસી 2817 તારીખ 30/3/2021 ના હુકમ આધારે હુકમની નોંધ પાડવામાં આવેલ હતી। સવાલવાળી જમીનનો ઉપયોગ જે હેતુ માટે જમીન નિમ કરવામાં આવેલ છે તે હેતુ માટે કરવાનો રહેશે। તેની વિરુદ્ધ ઉપયોગ થયેથી જમીન શરત ભંગ બદલા ખાલસા કરી શ્રી સરકારી ખાતે દાખલ કરવામાં આવશે। જો કે ઇન્દ્રામણા ગ્રામ પંચાયતની મિલકતની તપાસ થાય તો ઘણું બહાર આવવાની સેવાઈ રહી છે સંભાવના। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। ગોનાજીને એમાંથી આ તળાવથી સાહેબ અમારે ખૂબ ખેડૂતોને લાભ છે। અમારે ઉપરલે પાણી બહુ ખારા હતા એના કારણે તળાવ ભરણું એટલે બહુ સારું। તમને રાહત છે? હા, મને રાહત સાહેબ ખૂબ થઈ ગયો। જી માલાજી, આ તળાવ ભરાવતા અમારા ખેડૂતોને ખૂબ આનંદ છે, ખૂબ આનંદ છે એમ।